નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ, આ વાત લઈ આપણે દર વખતે એ નવા પાક અને નવા ખેડૂતોને મિત્રો મળીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક ને કંઈક નવી માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. મિત્રો, હાલના સમયગાળાની અંદર એ ઉનાળુ પાકોની અંદર એ તલ પછી એ બીજા નંબરે જો કોઈ પાક વવાણો હોય તો એ છે ઉનાળુ મગ. અને ઉનાળુ મગનું ખૂબ મોટા પ્રમાણની અંદર જેને પાણી છે એ બધા ખેડૂત મિત્રોએ લગભગ મગનું વાવેતર કર્યું છે. મગના વાવેતરની અંદર કેવી કાળજી રાખવાની હોય, મગનું વાવેતર જે છે એ ખેડૂત મિત્રો કયા પાકનું કઈ વેરાયટી પસંદ કરે છે, કેવું ખાતર નાખે છે, કેવા રોગ જીવાત લાગે છે, કેવા પિયતની જરૂર પડે અને ઉત્પાદન જે છે કેવું આવે છે એ આપણે ખેડૂત પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ. સૌપ્રથમ ભાઈનો પરિચય લઈ અને ત્યારબાદ આ મગના પાકની અંદર કેવી કાળજી રાખવી જોઈએ, મગ જે છે વાવતા પહેલાં કેવી કાળજી રાખવી પડે અને મગની અંદર એ ઉગી ગયા પછી એમાં જે કુકડનો જે મોટો પ્રશ્ન આવે છે તો એના માટેના જે છે કેવા પગલાં એ ભર્યા છે ભાઈ પાસેથી જાણીએ. સૌપ્રથમ ભાઈનો પરિચય લઈએ. આપનું પૂરેપૂરું નામ? પરસોત્તમ રાઘવભાઈ ઠુમર, ગામ માળેકોડા, તાલુકો કોરડા, સાંગાણી, જિલ્લો રાજકોટ. પરસોત્તમભાઈ, તમારો મોબાઈલ નંબર? 97 98 30. પરસોત્તમભાઈ, આ વર્ષે કેટલા વીઘામાં મગનું વાવેતર કર્યું છે? 7-7.5 વીઘા જેવું છે. 7 થી 7.5 વીઘામાં મગનું વાવેતર આ વર્ષે કર્યું છે. મગની અંદર જે છે એ પાયાના ખાતરોની અંદર વાત કરવામાં આવે તો પાયાના અંદર કયા ખાતરોનું વાવેતર કરેલું છે? પાયામાં ડીએપી નાખ્યું. પાયામાં ડીએપી કેટલું પ્રમાણ રાખ્યું છે? 3 થેલી. 3 થેલી 7.5 વીઘામાં. બરોબર છે. અને પૂરતી ખાતર તરીકે પછી ડોઝ આપ્યો છે કે પૂરતી? યુરિયા નાખ્યું 2 થેલી. યુરિયા 2 થેલીનો એક ડોઝ આપ્યો છે. બરોબર છે. હવે કાંઈ આપવાનો નથી કે આપવાનું છે? હજી એક આપવાનું છે. મહાધનનું આવે ને પાવર, હા એ આપવાનું. મહાધનનું પાવર આપવાનું છે. અને એનું કેટલું પ્રમાણ રાખવાના છો? 2 થેલી નાખવાનું. 2 થેલી એનું નાખવાનું છે. આ મગનું જે છે એ વાવેતર કર્યો એનો કેટલો સમય થયો છે? કઈ વાવણીની તારીખ શું હશે અંદાજિત? 26/2 વાવ્યું. 26/2 જે છે વાવેતર કર્યું છે. બરોબર છે. એટલે ટૂંકમાં આપણે ત્રીજો ચોથો મહિનો જે છે એ શરૂ થયો છે, એટલે કે 1.5 મહિના ઉપરનો સમય થઈ ગયો છે. બરોબર છે. હવે મગની અંદર જે છે એ આ વેરાયટીની વાત કરવામાં આવે તો કઈ વેરાયટી પસંદ કરી? ગુજરાત 3 નંબરની વેરાયટી જે છે આ વર્ષે વાવેતર કર્યું છે. બિયારણ જે છે એ 7.5 વીઘામાં કેટલુંક જોયું છે? વીઘે 3.5 કિલો જેવું ગયું. વીઘે 3.5 કિલો જેવું છે એ બિયારણ નાખ્યું છે. વાવેતર જે છે વાવણીથી કેવી રીતની કેટલા દાંતાએ વાવ્યું છે? 7 દાંતે વાવેતર. અને કેટલા ઇંચનું ગાળો હશે અંદાજે? 8 ઇંચનો ગાળો. 8 ઇંચનો ગાળો, 2 હાર વચ્ચેનો ગાળો છે. બરોબર છે. પિયતની વાત કરવામાં આવે તો પિયત જે છે કેટલા દિવસે આપવું પડે છે અને અત્યાર સુધીમાં કેટલા પિયત આપ્યા છે અને હવે પછી કેટલાક પિયત આપવા પડશે? 5 પિયત આપ્યા છે. 5 પિયત આપાઈ ગયા છે. બરોબર છે. 1-2 દિવસ પછી આપવાનું થાય. છઠ્ઠું પિયત જે છે આપવું પડશે. બીજું જે છે મારે એ પૂછવું છે કે આની અંદર મગવાળા અમારા ખેડૂત મિત્રો મોટી રાડી સંભળાય છે કે કુકડ જાતો નથી. તમે કુકડ માટેના કેટલાક છંટકાવ કર્યા? કુકડ માટેના 4 છંટકાવ કર્યા. 4 છંટકાવ માર્યા છે. ખાસ કરીને કુકડ જે છે એ મિત્રો મોલોમોચી અને લીલી પોપટી બંનેથી જે છે એ મોટા ભાગે જે છે કુકડનો પ્રશ્ન આવતો હોય છે. એની અંદર શેનો છંટકાવ મારો છું? કુકડમાં તો આજે પહેલા 2 છંટકાવ મારે, સાયપર પ્રોફેનો. સાયપર અને પ્રોફેનો. અને ત્યારબાદ બીજો તો એ આવડે આ ઇમિડા ક્લોપ્રિન એનો છંટકાવ માર્યો છે. અને અત્યારમાં જે છે પાછું ઇમિડાને લીલી ઈયળ ન આવે એના માટે જે છે એ ઇમામીબેક્ટિન બેન્ઝોઇટનો ઉપયોગ કરવાના છો. બરોબર. હવે જે છે એ પરસોત્તમભાઈ મારે તમને એ પૂછવું છે કે લગભગ જે છે એ મોડિયા બંધાવવાની શરૂઆત થઈ ગઈ છે. બરાબર. એટલે કે ફૂલ જે છે એ ઉઘડવાની શરૂઆત થઈ ગઈ છે. તો આવા સમયે પરસોત્તમભાઈ અમે જે છે ખેડૂતોને ભલામણ કરતા હોઈએ છીએ કે તમે જે છે એ જ્યારે ફૂલ અવસ્થાએ એટલે કે ટૂંકમાં 45 દિવસનો આપણો જે પાક થાય ત્યારે એની અંદર ફૂલજેલ અથવા વરદાન, જો ફૂલજેલ અને વરદાનનો છંટકાવ કરવામાં આવે તો એની અંદર જે છે ઉત્પાદનની અંદર ઘણો બધો ફેર પડે છે. ક્વોલિટી જે છે એની ખૂબ સારી બને છે. ઉત્પાદન ક્ષમતા આપણે એની વધારી શકીએ છીએ. જે ફૂલ હોય એ ફૂલમાંથી ઝડપથી ફળમાં કન્વર્ટ કરવાની કામગીરી એ આ વરદાન અથવા ફૂલજેલ જે છે એ કરે છે. વરદાન જે છે એના 3 કામો, મુખ્ય 3 કામો છે. એક જે છે એ ફૂલ જે છે વધારે સંખ્યામાં ફૂલ બેસાડવા, ફૂલ જે છે એને ખરતું અટકાવવું અને વધારે ઉત્પાદન આપવું. આ 3 કામ જે છે એ આ વરદાનના
રહેલા છે. તો હાલના સમયગાળા અંદર જ્યારે આપણા મગ જે છે એ ખેડૂત મિત્રો 45 દિવસના થવા આવ્યા છે તો ત્યારે જે છે એ મોડિયા બંધાવવાની શરૂઆત થઈ ગઈ છે. તો એવા સમયે છંટકાવ જો કરવામાં આવે 15 દિવસના ગાળે 2 વખત તો એની અંદર આપણે આંખે દેખાય એવું રિઝલ્ટ એ આપણે એની અંદર મેળવી શકીએ. જે ખેડૂત મિત્રો એ શિયાળુ પાકોની અંદર જીરું છે, ધાણા છે, વરિયાળી છે, કપાસ અને મગફળીની અંદર જેને ઉપયોગ કર્યો એને ખૂબ સારા પરિણામો એની અંદર એને જોવા મળ્યા. આ સિવાય જે છે એ આપણે દૂધ અને ગોળનો પણ ઉપયોગ કરી શકીએ. દૂધ અને ગોળ 250 ml દૂધ અને 100 ગ્રામ ગોળ આ નાખીને પણ જે છે છંટકાવ કરવામાં આવે તો ફૂલફાલની અંદર ખૂબ આપણને વધારો જોવા મળે. અને સાથે સાથે એ મધમાખી આપણા ખેતરની અંદર આપણને જોવા મળે. જો મધમાખી જે છે એ જોવા મળે તો એ પરાગનયની પ્રક્રિયા ઝડપી થાય અને ઉત્પાદનની અંદર ઘણો બધો અસર કરતો હોય તો દૂધ ગોળનો પ્રયોગ પણ જે છે એ ખૂબ સરસ મજાનું કામ એ આપણે કરી શકીએ છીએ. આ સિવાય જે પોષણની વાત, કારણ કે છોડ જે છે આપણે ખબર છે કે મગ જે છે એ આપણને મગ લાવે પગ એવી આપણી કહેવત છે કે મગની અંદર ખૂબ મોટી તાકાત રહેલી છે. મગ જે છે જો દરરોજ ખાવામાં આવે તો લગભગ જે છે માણસને કાંઈ ન થાય. મગનું પાણી પીવે તોય માંદો માણા હોય તો એ ખાટલેથી ઊભો થઈ જાય. આ મગની તાકાત છે. તો મગ જે છે ને એ પોષણ તત્વો પણ છે ઘણા બધા જમીનમાંથી ઉપાડે છે. તો એમને પોષક તત્વો માટે જમીનની અંદર જ્યારે તમે પિયત આપો ત્યારે NPKના બેક્ટેરિયાઓ જે જમીનમાં તો તમે ખાતર પુષ્કળ પ્રમાણમાં નાખ્યું છે, હમણાં તમે વાત કરી કે 3 થેલી આપ્યું છે, તો નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ જમીનની અંદર જે અલભ્ય સ્વરૂપમાં જે ફેરવાઈ જાય છે, જમીનની અંદર જે પડ્યો રહે છે વપરાઈ ગયેલો વપરાણા વગરનો, તો એને જે છે આ NPKના બેક્ટેરિયાઓ જમીનની અંદર આપણે આપીએ તો જમીનની અંદર રહેલા જે પોષક તત્વો છે એ લભ્ય સ્વરૂપમાં ફેરવવાની કામગીરી એ સારામાં સારી રીતે એ કરશે. તો એ NPKના બેક્ટેરિયા 2 વીઘામાં 250 ગ્રામ લેખે પિયત સાથે એને આપણે કહેવાય કે લાઇફોલાઇઝેશન ટેકનોલોજીથી તૈયાર કરવામાં આવ્યા છે. જેથી કરીને એને જ્યારે વાપરો એ પહેલાં 10 થી 12 કલાક અગાઉ પલાળી દેવાના અને ત્યારબાદ જે છે પિયત સાથે તમે આપી દો તો એની અંદર પોષણ એને ખાસ જરૂર રહેશે. પોષણ આમાં છોડમાં જો મળશે તો છોડ સારામાં સારો થવાનો. તો આ NPKના બેક્ટેરિયાઓ પણ તમે આપી શકો. આ સિવાય જીવામૃત, ઘન જીવામૃત કંઈ ન કરો તો 1 એકરે 2 કિલો ગોળ, દેશી ગોળ, તમારે તો કોટડા જે છે એનું પીઠું ગણાય છે, તો એ ગોળ જે છે એને પણ જમીનની અંદર તમે જો ખાલી પિયત સાથે આપશો તો એની અંદર સારામાં સારા પોષક તત્વો મળે છે. જમીનની અંદર રહેલા જે સૂક્ષ્મ જીવાણુઓ છે જે આપણે કહેવાય કે જમીનની અંદર રહેલા જે બેક્ટેરિયાઓ છે એનો એ ખોરાક બનશે અને એને પોષણ આપવાનું કામ કરશે. એટલે આપણા મગની અંદર આપોઆપ જે છે ઉત્પાદન વધશે. તો 1 એકરમાં 2 કિલો જેવો ગોળ પણ તમે ડોળી ઓગાળી અને જે છે એ પિયત જ્યારે આપતા હોય ત્યારે આપી શકો છો. એનાથી ખૂબ સારા પરિણામો જોવા મળે છે. આ સિવાય જે છે એ અમે ભલામણ કરીએ છીએ જીગરીની. જીગરી પ્રોડક્ટ જે છે 600 રૂપિયાનું 1 લીટર આવે છે. જીગરી એટલે ખેડૂતોનો ભાઈબંધ દોસ્ત એમ કહીએ કે તો પણ હાલે. તો આ જીગરી જે છે એ એક પંપની અંદર ઉપર છંટકાવ કરવો હોય તો 50 ml નાખીને છંટકાવ કરી શકો છો, જેથી કરીને એને સીધો પાન દ્વારા એને ખોરાક બને. સાથે સાથે ઉપર જે છે જમીનની અંદર આપણે આપીએ તો જમીનની અંદર જે છે એનો મૂળનો વિકાસ સારો કરે, છોડ જે છે કોઈ ઠઠડાઈ ગયો તો એને સારામાં સારો કરે અને એને પોષણનું આપવાનું કામ પણ આ જીગરી કરે છે. તો એનો પણ ઉપયોગ તમે કરી શકો. પરસોત્તમભાઈ, બીજું મારે તમને એ પૂછવું છે કે મગની અંદર આ વખતે તો આમ અત્યારે તો તમે હારા બનાવી દીધા છે, પણ હવા ને એવું સારું રહે તો ઉત્પાદન કેવું આવી શકે? કોઈ વર્ષે વાવ્યા નથી, આ પહેલું વર્ષ છે. પણ અંદાજે તમે ગણતરી તો કરી હશે ને કે ભાઈ 12 થી 15 ની ગણતરી, 12 થી 15 મણ જેવો જે છે 1 વીઘે ઉતારો આવી શકે. બરાબર. બજાર ભાવ જે છે ગણવામાં આવે તો કેવા હશે અંદાજિત અત્યારે? અત્યારે તો 1500 થી 1700 ની આજુબાજુ મગના ભાવ. જો કે હવે કઠોળના ભાવ તો દિવસે દિવસે વધતા જ જવાના, કારણ કે એકદમ જે છે એ કહેવાય કે લોકો કઠોળ વાવતા બંધ જ થઈ ગયા છે, ત્યારે હવે જે છે ભાવ દિવસે દિવસે વધતા જ જશે. એ પછી સાથે સાથે જમીન સુધારવાનું કામ પણ આ કઠોળ વર્ગનો પાક આપણો કરતો હોય. આવતા સમયગાળા અંદર જ્યારે આપણે બીજો પાક વાવીએ ત્યારે પણ જે છે હમણાં હવામાં રહેલો નાઇટ્રોજન એ સ્થિર કરે છે, તો એ પણ આપણે સારામાં સારું કામ હારવાડ આ કઠોળ વર્ગનો પાક કરે છે. પરસોત્તમભાઈ, અમારા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ સરસ મજાની માહિતી આપી. જ્યારે જે છે એ આપણે વરદાનની તમને ભલામણ કરી છે, ફૂલઝાલની ભલામણ કરી, જ્યારે તમે છંટકાવ કરો ત્યારે અમને ફરીવાર જે છે જાણ કરજો, જેથી કરીને આપણે બીજી વખત પણ જે છે આપણે જ્યારે પાક ઉપર આવે મોડિયા જ્યારે અમે કે દાણા ભરાય ત્યારે પણ એકાદો વિડીયો બનાવવાનો પ્રયત્ન કરશું. અમારા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એજે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખેડૂત મિત્રો, વધારાની માહિતી માટે નંબર જે છે 98 2 44 31 3 35 નંબર ઉપર ફોન કરી અને વધારાની માહિતી મેળવી શકો છો. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ.